છોકરા આજ નિહારા નહીં ગયો તું? આજ તો રજા છે દશેરાની. તો આજ તો જનો હોય નો શેઠો વાઢીને આજ તો ભેંસું પૂછી હે ને પાટી આવી. આજ તો જનું હોય નું વાઢીને કરી પાટી આવી મેડો. ભેંસું આજ તો ધરી દેવી જુએ. હા ધરી રે. ધરી રે તો બસ તારે આજ તો ગમે નો શેઠો વાઢીને કરી. આ છોકરા આજે શેઠો હારો હે આરે વાઢી પાટેલી છે. હારું તો મેલ હેઠ વાઢવા માંડીએ હવે ગાડી આ થઈ જશે. છોકરા વાઢને આજ તો ખરાબ બપોરનો ટાઈમ છે, કોઈ આવશે નહીં હો. હારું બા વાડો. ડોહો આવશે તો પથારી ફેરવી નાખશે. સારું વાઢો હાડો હઠ ગાહડી કરીને જતા જ રહીએ. છોકરા આજ તો નિહારે ચમ જીવા નહીં. રજા છે દશેરાની બા. એટલે પણ મોઢા મને બનાવતો તો નહીં તું? ના બનાવ આજ દશેરાની રજા છે. હા તો ઠીક નકા બડા નિહાર પડાય નહીં. હા રજા છે બા, રજા છે પણ તમને માસ્ટર કેવો ભણાવે છે? અરે ભણાવે છે. હા તો બરોબર. આજ તો દશેરાની કંપની રજા છે એટલે ઓલા રામજી ડોહન સા આટો મારતા ખેતર હેડ આપણા ખેતરમાં જઈને આયા. એટલે ભાઈબંધ ઓલા રામજી ડોહન ખેતર ચોક સાર વારતો લાગે. લે ઓએ હેડ જઈ હતા. એટલે ડોહા કને પૂછીને સાર વાઢો હો. જેઠો શેઠો પાડ્યો ને હારું ભાર્યું એટલે વાંચ્યો. એટલે ઓલો રામજી ડોહો 52 ગામનો આગેવાને આયા આવશે ને તો પથારી પીવન નાખશે. પણ ઈ તો એને આવતા તો અમે નેકરી જાઉં. આપણ એમ કોઈ આવશે તમારે પથારી પીવન નાખશે. હવે એના કઈ નહીં બને. અમે તાવરે તો નેહરી જાઉં. હારું લો તમારે દી કરવું હોય. એટલે ડોહા હજુ માની જાય ઓલા રામજી ડોહાને આવવાનો ટાઈમ થઈ ગયો હોય. એટલે ભડા રામજી ડોહો 3 વાગે આવે હે. તો ના માનો થઈ નહીં તારે. હવે પણ અમને કહેતા નહીં કે કીધું નતું. હા પણ રામજી ડોહો 3 વાગે આવે તાવરે તો અમે 2 ગાડી બાંધીને જતા રહીએ. હારું લો તો કહેતા નહીં કીધું નહીં. હારું લે ભાઈ મને વાત કહું. આ ડોહો મારો બેટો બોલતો તો બહુ આપણે લાગે એવું રામજી ડોહાને ફોન કરતી. હા કરી દઈએ આપણે ઓઠ દિન કરી દઈએ. ફોન હા બા ઓલા છોકરા કઈક વાતું કરે હે ખાસું. તો આપણે વાઢોનું ઉતાવળ કર હરાટ નીકળી જાય. હા નકા છોકરા કરી દે. હા તું કર ફોન કર રામજીબાને ફોન કર. હા હેડ હું ફોન કરું રામજીબા. એટલે રામજીબા બોલો બટે. એટલે આખું તમે ચમ અમને સાર વાઢવા દેતા નહીં બીજાને સાર વાઢવા દો. ચમલે કોઈ વાઢવાને બધા નાચ પાડી ગયા છે વાઢેલો. આ એક ડોહો ને એક છોકરો આયા શેઠો વાઢે. હા બેટા માનતા નહીં પા. એવું એમ તો હું આવું વેડો તા સીધા બધો આટો મારું ચિયો એનો તો હું આઈ મારો વેડો. હા આવો રામજીબા ધોરમ તોડાવજો. આપણે રામજીબાને ફોન તો કરી દીધો. હવે રામજીબા આવશે હેડો. એટલે ઓલા છોકરાનો ફોન આવ્યો તો ખેતરમાં કોઈક સાર તો વાંચતું છે. છોકરા ખોટું તો નાખે લાય ખેતર આટો મારતા હોય જોવા દે. આજ તો જો ઘરનો જ બરાબર ને બહારનો હોય ને તો એને આજ પાડી દેવાનું. ભલે પછી જે ખાવું છે. બાબા ઓલા છોકરાએ ફોન કરી દીધો લાગે. ઓલો ડોહો આવ્યો. ગોથા તમે કોને પૂછીને શેઠો વાઢો રે લ્યા? એટલે ભાઈ કોઈને પૂછ્યું નહીં અને ભેંસ્યો હતી પૂછી. હા તો કીધું ગમે એનો હોય તો વાંચી લઈએ. એટલે આખા ગામમાં કોઈ મારા ખેતરમાં પગ મેલતું નહીં મને પૂછ્યા વગર ને તમે મને પૂછ્યા વગર આ શેઠો ચમ વાઢો? એટલે ભલા મળે પણ હવે શું થઈ ગયું ખડશે? ખડ નહીં મારે ભેંસું નહીં હોય તો એમને મને શોખ થતો છે આ શેઠા રાખવાનો. તો પછી તમારે થાય કરી લ્યો. આજ તો વાંચ્યો. હા તો મતલબ તમે બાજવાના મૂડમાં જ છો એમ ને તાણ? હા એટલે આ 52 ગામનો આગેવાન છે ને તમે મારી સામે પડશો રહેવો તો શેઠા વેકી જાય. તમારા જે 5-10 વીઘા જમીન હશે ને એ નહીં રે. આ તો તું બાજવાના મૂડમાં હોય ને તો આજ બાકા જીકી બોલાવી દેવાની હે. તો બા બેહી જમાતન કરી બાજુ નહીં. એટલે તારા ડોહાને પાવર હે. 52 ગામમાં રામજી ડોહાનું કોઈ નામ લેતું નહીં. અને આજકાલના ડોહાય નહીં મને ખખડાઈ જાય મને એમ કે બાજુ એટલે ઉલા બી બાત છે. મને અહીં નીકળી જા દે. ડોહા અમે બહુ બોલતા હતા ફલન બેડા ખોખરા કરી. मारो का खोपड़ी तोड़ साले का मार हाथ तोड़ तेरी बहन को हट गए. कौन है तू? हट. तेरी बहन की અરે આગળ રોજે શું થઈ ગયું? આ તો આજા બંદર પાછી મેળવાનો યાર હું તું કેડો પડી ગયો હતું તું ડોહા ભાષા કરતા સમજન કર નાખી. બેહો ભાઈ મારા કગર વાળું
એ પણ ભૂલ તમે કરી છે શેઠો મારો વાડો તો તમારે માફી તો માજી દી. આ તો તમારે નમવું પડે થોડું. માફી તો માજી દી. આ બેન વાત આ કરી બેન વાત કરી, બેહો, બેહો. પેલા ડોહા મેં કર્યું નતું કીધું. ના, કીધું રામજી તું મહારાજ ભાઈ, પણ હવે- રામજી મીરાવે. પણ આ તો સાંજ સોર્યા વાટીને જતા રહે રોજ. આથી આ તમે ફોન કરી દીધો એટલે દાડો ઉઠાડ્યો. કોકના સીધા ના વધાય. પણ આ ચા શેઠા જોઈ બેસી ગયો. એમને બેસું ના હોય. એટલે એ તો હોય તારે ગમે એનું વાટીને જતા રહેવાય. આ તો કશું વાંધો નહીં. હવે હે ને હવે આજનો દાડો જાતો કરું ભલે તમે વાટી ગયા હોય અને હવે બીજી વાર કોઈ શેઠો વાટવા આવતા નહીં હવે બરાબર. તમારા શેઠે નહીં આવીએ. અને વાટો હોય તો પેલા મને પૂછવાનું પછી શેઠો વાટવા આવજો રહો. આગેવાન કોઈ દાડો હા ના પડે. ના ના પણ એ તો પછી એવું કોઈ હોય તો પછી હાય પાડ્યું પડે એવું નહીં કે તમે ચલો તે સાર નહીં મળી જાણો અમારા શેઠે ઉભી સાર તો લઈ જતા તમે પણ પૂછવું તમારા માટે પેલું જરૂરી છે એમ કે તમારે પૂછવું પડે એમ. હા પણ 52 ગામનો આગેવાન એટલે ખાઈ બટેલો હોય. પેલા ડોહા હવે એક ગામ ના હો અને સાબ આપીને સમાધાન કરો. કશો વાંધો નહીં, સમાધાન કરી નાખીએ. હા રોડા ખરા સાબ આપી અને પછી હેલો. તમે. હેલો તાન. તો જય માતાજી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. જય માતા.